નર્મદા મૈયા બ્રિજ પર મુસાફરોને બેસાડવા મુદ્દે રિક્ષા અને ઇકો ચાલક વચ્ચે સર્જાયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફરી એકવાર ટ્રાફિક અને ગેરવ્યવસ્થાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ બ્રિજ પર ચડવાના ભરૂચ છેડે મુસાફરને બેસાડવા મુદ્દે ઇકો ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો। વાયરલ થયેલા વિડીયોમાં બંને ચાલકો એકબીજાને મુક્કા મારતા નજરે પડે છે। ઘટનાસ્થળે હાજર લોકોએ વચ્ચે પડી ઝપાઝપી છૂટાવવા પ્રયત્ન કર્યો। બ્રિજ તરફ જવાના રસ્તા પાસે કંપનીઓના વાહનો, પેસેન્જર વાહનો અને રિક્ષાઓ આડેધડ ઊભી રહેતા હોવાના કારણે અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે। ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે। મુસાફરોને બેસાડવાની હોડમાં સર્વિસ રોડ પર પણ વાહન ઊભા કરી દેવાતા ટ્રાફિક વધુ બગડે છે। મારામારીની ઘટનાની જાણ થતાં નજીકના પોઈન્ટ પર ફરજ બજાવતા મહિલા અને પુરુષ ટીઆરબી કર્મચારીઓ દોડી આવ્યા હતા। લોકોએ સહકાર આપતા બંને ચાલકોને અલગ પાડવામાં આવ્યા, જેના પગલે સ્થિતિ કાબૂમાં આવી। સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે બ્રિજ નજીક ગેરકાયદેસર મુસાફરી કરાવતા ખાનગી વાહનો, અનિયમિત પાર્કિંગ અને વારંવાર થતી બબાલોને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।